22મી એનિવર્સરી છે તમારે. સાવ જમીને નથી દી હૈયારા હાટન 17 છે હલાડિયા ભેગા કરેલા છે. દીદી તમારી લાઈવમાં સમજવા જેવું હોય છે. થેન્ક યુ. 4 ફેરા ફર્યા બહુ થયું. કા દીદી હજી 4 નથી ફરવા. હવે એ કાંઈ ધતિંગ નથી કરવા. હા કંઈક નાનું એવું મસ્ત સેલિબ્રેશન કરશું કદાચ, બરાબર? કે બાકી એવું કાંઈ નહીં. તમારું લગ્ન જીવન કેવું છે? જોકે 15 વર્ષ સુધી તો ઉથલ પાથલ હતું. રહેવું છે, નથી રહેવું, છૂટું કરી નાખો, નથી વેતીનું થઈ જા, મારે તમારા નથી રહેવું, હું તમારી ગાંડીવાડીમાં રહેવા નથી માંગતી, અમે ક્યાં તારા બાપના હામ દીધા હતા, હાલતીનું જ થઈ જાવું. દરેક શબ્દનો સામનો કર્યા પછી છેલ્લા 5 વર્ષથી, આમ તો 7 વર્ષથી શાંતિ છે. અને ખરેખર એવું લાગ્યું કે આપણે નોખું પડવાનું જ નહોતું, ખોટા બધા શબ્દો વેડફા. પણ આ જેટલા શબ્દો બોલ્યા ને તમે બિલીવ નહીં કરો, હકીકત કહું ને તો આમ હું બોલી તોય મારા પાછળ વડીલોનો હાથ હતો, નરેશ બોલ્યા ને એમ પાછળ વડીલોનો જ હાથ હતો. કોઈ એમ કહે કે વડીલો ઘર ન ભંગાવે, તો અમારા કેસમાં તદ્દન ખોટું છે, બરાબર? અમારા કેસમાં વડીલોને જ ઘર ભાંગવું હતું. બોલો, આ સત્ય હકીકત છે. જેને પૂછવું એને પૂછી લેવાનું છૂટ છે ને. આ કે કોઈના બાપની બીક નથી, બરાબર? આમ થાય મેં તમારા જીવનમાં એટલા વર્ષોમાં એટલું તો હું શીખી જ ગઈ છું કે કોઈના વગર કાંઈ અટકતું નથી. કોઈ એમ કે માતા પિતા પક્ષપાત ન કરે, તો મેં પક્ષપાતે જોયો છે ઘરમાં ઘરમાં. કોઈ એમ કે માતા પિતા કોઈ દી છોકરાને ઘર ન ભંગે, તો મેં એ વસ્તુ જોઈ છે. કોઈ એમ કે માતા પિતાને બધા છોકરા હરખા હોય, તો એ વસ્તુ તદ્દન ખોટી છે. મેં બધું મારા જીવનમાં જ અનુભવ કરી લીધા છે એક વસ્તુના. એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે. અહીંથી તે વડીલોને જ પ્રોબ્લેમ હતી, અને અહીંયા તે મારા કાકાને બધાને ઈગો ને અહમને હર્ટ થતું હતું. એ આમ કે તો આપણે શું કામ પાછા પડવી? એલા બાપ, તમારા છોકરાને, દીકરીને, તમારા દીકરાને એને આની કિંમત ચૂકવવી પડશે. તમને કાંઈ ફેર નહીં પડે. તમે તો ઉત્સાહ કરી દેહો, નહીં થાય. ત્યાં છોકરો એકલો રખડતો હશે ગમે અહીંયા. અત્યારે એ નરેશ નથી, અત્યારે નીચે બેસી ગયા છે. હોત તો આપણે એની હાજરીમાં પૂછત. એને એકવાર કીધું હતું કે આ બધાને શું ફેર પડે, તારા કાકા હોય કે મારા મમ્મી પપ્પા હોય. એ કે એની રીતે પછી કે છૂટાછેડા કે આપણા સમાજમાં થાય છે ને નાની નાની વાતોમાં. પતિ પત્નીને ન બનતું હોય તો છૂટાછેડા બે શક કરી લેવા, બરાબર? પણ પતિ પત્નીને કાંઈ પ્રોબ્લેમ ન હોય ને તો રેવાય. મને એટલી ખબર પડે. અને કોઈ એમ કહે ને સમાધાન, તો અમારા પતિ પત્નીનું સમાધાન અમે એકાબીજા સામેથી નાના હતા તે એકાબીજા હામાં થઈ અને બોલી અને એકાબીજા આર્ગ્યુમેન્ટ કરીને કરેલું છે. બાકી અમારા સમાધાનમાં કોઈ વડીલ કે કોઈ ગામનો, બહારનો, ઘરનો કોઈ પડ્યું નહોતું, બરાબર? હા, આજે 21 વર્ષ પછી હું કહી શકું કે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો ત્રીજું કોઈ અધર વ્યક્તિ તમારા જીવનમાં આવીને કોઈ જાતનું કાંઈ ન કરી શકે, બરાબર? એમાં પછી બધી વસ્તુ ગૌણ થઈ જાય. તમારા બોયફ્રેન્ડ્સ, તમારા રિલેશનશિપ્સ, તમારા ફ્રેન્ડ્સ કે તમારા દુશ્મનો, તમારા મમ્મી પપ્પાના ઈગો, તમારી પ્રોપર્ટીથી લઈને કોઈ પણ વસ્તુ, એમ આ બધા તમારા ઇમ્પોર્ટન્સ, આ બધી રીઝન છે તમારા લગ્ન જીવન તૂટવાના. તો તમારી અંદર બે જો મેચ્યોરિટી હોય અને અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આ બધી વસ્તુ કોઈ ગૌણ છે, કોઈ વસ્તુ માયને નથી રાખતી, બરાબર? અને દુનિયામાં બધા મોબાઈલ વાપરે છે ને કોઈ અહીંયા દૂધનું ધોયેલું નથી. એટલું હંમેશા યાદ રાખવું. લગ્ન જીવન મહત્વનું હોય, તમારું પોતાનું ફ્યુચર મહત્વનું હોય, અને તમારા સંતાનોના ફ્યુચર તમારે ખરાબ ન કરવાના હોય, તો એકાબીજાને માફી માંગી લેવી, માફી આપી દેવી, અને જીવનમાં શાંતિથી રહેવું, આગળ વધવું. ક્યાંય સોનાનું નથી. બધે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક નડશે, બરાબર? અને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે દરેક ઘરમાં. ખાલી બેને જ પ્રોબ્લેમ હોય તો બીજા કોઈને ન હોય તો, બેને પ્રોબ્લેમ હોય તો અલગ થઈ જવું. રોજ રોજના ડખા, બેને રોજ બેડરૂમમાં જઈને બાંધવું, રોજ રોવું, અને ખબર પડી જાય કે એકાબીજાનું કોઈ જાતું કરે એમ છે જ નહીં, એકાબીજાનામાં સહનશીલતા બિલકુલ નથી, તો અલગ પડી જવું. કારણ કે સતત 15 વર્ષ નરેશે મને સહન કરીને, છેલ્લા 5 વર્ષથી હું સહન કરી રહી છું. એને કરી જ છે બિચારાએ. મારા પપ્પાને એમ થતું હતું કે મારા કાળીનો સ્વભાવ કોઈ સહન નહીં કરીએ, કે મારા દાદા તો મૈરા ત્યાં સુધી કહેતા કે આ પાછી આવશે, બરાબર? અને હું અત્યારે કહું, પહેલાં તમે બહુ બધું સાંભળી લેતા, હવે તો તમારે એક હાથનો જ ઉભડાયો હશે. મને એમ કે પહેલાં તું નાની હતી ને હવે તું નાની નથી, આખા ગામને સલાહ દેશો. અને વાતે સાચી છે. અને કાંઈકી જિંદગી કે આપણા લાડ ન હાલે ને, આપણા બાપા પાસે ન હાલે, પછી અહીંયા થોડા હાલે. એટલે આવું હોય. હા, તમારામાંથી અમે લગ્ન જીવન જોવા મળશે, તમારામાંથી શીખવા મળશે. હા, ચલાવો. એ ભાભી મારા મમ્મી એમ કહે છે કે હું ખરાબ કામ કરવા. આ કોણ છે ભાઈ? તમે તમારા મમ્મીનો તમારા બેનો પ્રોબ્લેમ તમારા હાથે સોલ્વ કરો, બરાબર? હું અહીં જજ નથી. બંધ બારણે પગે લાગી લેવાય, માંડ મેળ પડે છે ત્યારે બસ ये हुई ना समझदारी वाली बात. ખરેખર મેં કીધું ને, માફી માંગી લેવાય, માફી આપી દેવાય, વાત થઈ જાય પૂરી.
આપણે કદાચ જો એક માં હોય ને, માં જનેતાની વાત કરું, આજ એક મસ્ત મજાની વાત શેર કરું. ચલો, હેલો, કેટલા દિવસ પછી જોયા લઈમાં. હાય કેશા, તને જલપાનંદ 2-3 દી પહેલા એક ઓલી સ્ટોરીમાં જોયા હતા, બધા કંઈક મૂવી જોવા ગયા હતા, અને મેં તને કેટલા દિવસ પછી જોઈ હરખી. અત્યારે થેપલા ઉથલાવતી હતી એ જોઈ, ત્યાં રીલ શેર કરી હતી ની. અમે તમારું લાઈવ જોઈને તમારા ભાભી બોલે છે 8 વર્ષથી અમે સહન કરીએ છીએ. ઓ માય ગોડ, એકબીજાને સહન કરવા જ જોઈએ. તમે સહન ન કરો તો જીજુને એ વધુ સહન કર્યું હશે. ઓફકોર્સ કર્યું છે, મેં ક્યાં ના પાડી. એણે બહુ સહન કર્યું છે. મને તો એવું લાગે છે કે મારા પતિને મારા અઢળક પ્રેમ છે, નકર મારી જે ગલતીઓ હતી ને એની પર તો કાયદેસર કેસ થાત. રિયલી. જય મોગલમાં. ચાલો એક મસ્ત વાત કરું કે કોઈ વગર કાંઈ અટકતું નથી, અને આપણા સમાજમાં શું કરીએ ત્યારે શું થાય. બરાબર, આ એક સત્ય ઘટના તમારા શેર કરું. બરાબર, અમિતાભ બચ્ચન, એ તો નામ બધાએ સાંભળ્યું જ હશે. ઐશ્વર્યાનું તો બધાએ સાંભળ્યું. ચાલો, અમિતાભને કદાચ કોઈક ન ઓળખતું હોય, ફિલ્મના શોખીન ન હોય તો, પણ ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સાંભળ્યું છે. એના સસરાના સસરા. બરાબર, એને એટલે હરિવંશ રાય બચ્ચનના પપ્પા ને મમ્મી એના દીકરા નહોતા થતા. બરાબર, જે તે સમયે તો આપણને ખબર છે કે આપણો દેશ શ્રદ્ધામાં વધારે અટવાયેલો હતો. ડૉક્ટરમાં ઓછો બિલીવ કરતો અને આમાં વધારે બિલીવ કરતો, એવો સમાજ આપણો. તો એને દીકરો ન થતો. કોકે એને એવું કીધું કે તમે હરિવંશ પુરાણ વાંચો એમ. બરાબર, તો તમારે ઘરે દીકરો થાય. 3-4 દીકરા ગુમાવ્યા પછી એને દીકરો થયો. થયા પછી કોકે એવું કીધું કે જે તે સમયે કે દલિત સમાજની કોઈ સ્ત્રી તમારા દીકરાને ફીડિંગ કરાવે, ધોવડાવે, તો તમારો દીકરાનો ઉછેર થઈ જાય એમ, એને કાંઈ નહીં થાય. તો જે તે સમયે તો કેટલું આપણા સમાજમાં આ બધી વસ્તુ, રૂઢિવાદી સમાજ આપણો, અને આ બધી વસ્તુથી દૂર ભાગવાવાળો સમાજ હતો. તો એને ફીડિંગ કરાવ્યું. બરાબર, ફીડિંગ કરાવ્યું એટલે આ લોકો, અમિતાભ બચ્ચનની રિયલ સરનેમ હતી શ્રીવાસ્તવ. એટલે આઈ થિંક એ લોકો બ્રાહ્મણ હશે. તો એ વખતે એવું થઈ ગયું કે એ લોકોને કાસ્ટ બહાર નાખી દીધા. કેમ કે નરસૈયા અને નાગર નાતે આખા બહાર મૂકી દીધા. એનો હાથ ઝાલી લીધો કૃષ્ણએ. કૃષ્ણ હાથ ઝાલે ત્યારે દુનિયાની કોઈ તાકાત કોઈને રોકે નહીં. અહીંયા હું તમને છેલ્લા મોરલ કહી દઈ કે મારી વાતનું મોરલ શું છે. બરાબર, તો એને એ શ્રીવાસ્તવ સરનેમ કાઢી નાખી, નાત બહાર નીકળી ગયા એટલે એને સરનેમ કાઢી નાખીને બચ્ચન સરનેમ લગાવી દીધી. પછી થાય કેવું કે સમાજમાંથી બકાત થાય એટલે સમાજના માણસો વાતો કરવા માંડે ને, હવે જોઈ છે, હવે એનો હાથ કોણ ચાલે છે, હવે જોઈ છે એની ઘરે દીકરી કોણ આપે છે, હવે જોઈ છે એનું શું થાય છે. તો આજે શું થયું? આજે અમિતાભ બચ્ચન, એની ઘરે અમિતાભ બચ્ચન થયા. હરિવંશ રાય, એના પપ્પાનું નામે એના ઉપરથી જ પડ્યું. એના મમ્મીએ હરિવંશ પુરાણ વાંચી અને એના પપ્પાનું નામ એટલે પડ્યું. મોટા કવિ હતા, લેખક હતા, રાઇટર હતા. અને પછી એનો દીકરો અમિતાભ બચ્ચન, એની ઘરે જયા બચ્ચન, જે એ સમયની પોતે સુપરસ્ટાર હતી, અને એની ઘરે અભિષેક બચ્ચન, એની ઘરે અત્યારે મિસ વર્લ્ડ છે. કહેવાનો અર્થ ટૂંકમાં એટલો હશે કે જ્યારે ઈશ્વર હાથ ઝાલે ને ત્યારે એ તમને એટલું અવ્વલ આપી દે ને કે જેનું તમે બિલીવ જ ન કર્યું હોય, ક્યારે સપને ન વિચાર્યું, ઇમેજિન જ ન કર્યું હોય. બરાબર, આ વાત મેં કોકનો વિડીયો ડબિંગ નહીં, એ કાકા છે ને મારા ઓળખીતા છે. બરાબર, અને કાકાને મેં ફોન કરીને હોતે ને પૂછ્યું કે આટલી મોટી વાત તમે આની અંદર કીધી, મને બહુ ગમી. મને કે તારું લાઈવ તો બહુ લોકો જોવે હશે, તો તું તારા લાઈવમાં પણ આ પ્રસંગ શેર કરશે. મેં ચોક્કસથી કરીશ, મને બહુ જ ગમ્યું. બરાબર, અને મને ગમ્યું ભાઈ કે તમે હોતે ની વિડીયો જોયો હશે. મેં તમને કીધું ને લાઈવના છેલ્લા એન્ડમાં હું મોરલે કહી દે તો વાત હું કોઈ દિવસ, મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈના શબ્દો ચોર્યા જ નથી. અને કર્યા હોય ને તો એવું કહી દઉં કે આ વાત મેં આનામાંથી સાંભળી હતી, વાંચી હતી. બરાબર, મારો એ તમને ખ્યાલ ન હોય તો ઓલો વિડીયો જોઈ લેજો. 3-4 દિવસ પહેલા મેં જ્યારે સોમનાથનો વિડીયો મૂક્યો હશે હમીરસિંહ ગોહિલનો, એમાં મેં છેલ્લે લખ્યું છે કે હમીરસિંહ ગોહિલના જીવનનો આ પ્રસંગ મેં કટાયેલી રાજપૂતી નામના પુસ્તકમાંથી વાંચેલો હશે. એટલે કોઈએ વિરોધ ન કરવો. બરાબર, હું જ કાંઈ અમિતાભને જ મળવા ન ગઈ હોય ને ભાઈ, એટલી મોટી મારી હજી કાંઈ ઓળખાણ નથી બની, હું એને જ મળવા ન ગઈ હોય. પણ એ વાતની મેં પુષ્ટિ કરી કે રિયલી આ વાત એટલી સાચી છે કે હા કૃષ્ણ. એટલે મેં કીધું એ વાત તો પાકી થઈ ગઈ ને અહીંયા કે કૃષ્ણ ભગવાન જ્યારે તમારો હાથ ઝાલે ત્યારે એને હવે અત્યારે વિચારો કે હવે એની નાતની કઈ જરૂર છે? એની નાત કદાચ એના લગ્નમાં ન આવે તો અમિતાભ બચ્ચનને થોડી જરૂર પડે કે એની ઘરે નીતા અંબાણી હોત લગ્નમાં આવે, હવે એને કઈ જરૂર પડે? ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો હશે કે જે તે સમયે અમે એ બધી વસ્તુમાંથી નીકળ્યા કે ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પાનું હતા તો ઘરના સભ્યોએ, વડીલોએ એમને દબાવવાની કોશિશ કરી કે તમે અમારું કામ નહીં કરો તો અમે તમારા ટાણે નહીં આવી, તમે એટલું અમારું આ કરી દો તો અમે તમારા ટાણે આવશું, તમે આમ નહીં કર્યું તો અમે તમારા ટાણે નહીં આવીએ, વગેરે વગેરે વગેરે. અત્યારે હું છું કૃષ્ણા પટેલ, મેં મારું પોતાનું નાનકડું એવું ગુજરાત પૂરતું નામ બનાવ્યું છે. બરાબર, મેં અહીંયા એકવાર એવું કહેવાની કોશિશ નથી કરી કે મારે કોઈ સગા સંબંધીની જરૂર નથી, પણ ન આવે તો એના પગ પકડવાની જરૂર હવે નથી. બરાબર,
કદાચ ન આવે તો પગ પકડવાની જરૂર હવે નથી, કારણ કે મેં મારી જાતે મારી બેનનું કન્યાદાન દીધું છે. કાલે ભાઈ બી જમાડું મારા ભાઈને, મારા ઘરે જમવાનું કાલે બપોરે, કારણ કે હમણાં 2 વર્ષથી ગામડે વ્યા જઈશ, ગામડેથી આવીને જમાડતા હોય, બરાબર. તો કાલે સાંજે ભાઈનો ફોન આવ્યો કે અડદિયા બનાવી નાખ્યા. મેં કીધું હા. કે મોકલાય નહીં, તું જા એમ જ નવા વર્ષનું બેહવાનું જમવાનું લઈ જા ને ખાઈ જા. એટલે કાલે એને જમવાનું, બરાબર. મારા ભાઈ બેન, નરેશના ભાઈ બેન એટલે આવતા હોય તો આપણે 4થા 5મા હગાની જરૂર જ શું છે, બરાબર. પણ ના જ તમારી જયારે તમને બહાર મૂકી દે, જયારે વિચાર કરો તમારા પોતાના તમને જયારે ધક્કો મારે ને ત્યારે ભગવાન તમારો હાથ પકડે. આ નરસિંહ મહેતા પછી આ વસ્તુ મેં સાંભળી આમાં અત્યારના સચોટ કળિયુગમાં અત્યારે આ દાખલો જોયો કે જેનો હાથ જયારે પોતાનો સમાજ, પોતાની નાયત, પોતાના સંબંધીઓ જયારે વિરોધમાં ઉતરી જાય ને તે માનવાનું કે તમે કંઈક બનવાના છો. પણ રસ્તો અને નીતિ તમારી સાચી હોવી જોઈએ. નાની નાની ભૂલો કોઈ મેટર નથી કરતી. નાની નાની ભૂલો તો ગૌણ કહેવાય. ભૂલ તો અહીંયા આપણે ઈશ્વર નથી બનીને આવ્યા, આપણે માણસ બનીને આવ્યા, બધાયથી થાય, બરાબર. અને જે કુદરતી ભૂલો થાય ને એને હું ભૂલ માનતી જ નથી, બરાબર. કુદરતી જે ભૂલો તમારાથી થાય ને એને હું ભૂલ જ નથી માનતી. જાણી જોઈને કોઈકને ખાડામાં ઉતારી દીધા ને એને ભૂલ કહેવાય, બરાબર. પણ અચાનક કોઈને નજર મળે ને એ ઉંમરે કોઈને પ્રેમ થઈ જાય તો એને ભૂલ ન કહેવાય. તો એના લીધે તમે 5 જણાને 10 જણા રસ્તે રોડે ચડાવી દીધા હોય તો ભૂલ કહેવાય. એટલે આ હકીકત છે. તો મેં એ વસ્તુ વાંચી, સાંભળી, પછી એનો કોન્ટેક્ટ કર્યો અને આ વસ્તુ મેં પુષ્ટિ કરી ને મને બહુ મજા આવી. મેં તો કેટલી સરસ વાત છે એમ કે વિચારો, કૃષ્ણ ભગવાને જ્યારે નરસિંહ મહેતાનો હાથ પકડ્યો તો એના મામેરા એને પૂર્યા, એની કુંવરબાઈના મામેરા પૂર્યા, ભગવાને એની હુંડી સ્વીકારી, ભગવાન એના કહે ને કે વાણોતર બન્યા, અને ત્યાંથી લઈને અને ડિયાસના રાજમાં આખી નાયતે તો બહાર મૂક્યા, પણ પરજા એટલી વાહે પડી ગઈ હતી કે ઓછા હેરાન કર્યા. હાથ હોય ભગવાન દામોદર રાય એને હાર પહેરાવ્યો. તો જેટલી હદે તમે સહન કરો ને એટલી હદે ઈશ્વર તમારી નજીક આવે, એ મને ખબર છે. અને એ જ તમારો રસ્તો કરે, કોઈના બાપાને તેવડ નથી, બરાબર. હું તો રશ્મિને આજે જ સવારમાં ફોન આવ્યો, મેં ભાઈનું જમવાનું નક્કી થયું, કાલ ભાઈને મેં જમવાનું કર્યું છે, તું સવાર આવતી રહેજે, એનિવર્સરી છે, બહાર જવું હોય તો બહાર જાય, ઘરે બનાવવું હોય કે ના બહાર આપણે બહુ ફરવા ગયા ને બહુ બહારનું ખાધું, ઘરે જ કાંક બનાવીને એ બાને 3 ભાઈ બહેન ભેગા થાય, રક્ષાબંધને ભેગા થયા હતા, પછી કાંઈ ભેગું થવાનું નથી. તો એ કે ભેગા થવું નહીં કે આપણે ઘરે બધા ફાંકા ફોજદારી કરશું એમ. તો મેં કીધું સારું. તો મેં એ બધું નક્કી કર્યું, એનો ફોન આવ્યો તો રશ્મિએ કીધું કે માહી ગયું કે જીવનનો એક બાજુનો ઠાક ઉતરી ગયો કાંઈ કે. મેં કીધું કેમ કે બધું હરખું થઈ ગયું કે એમ. મેં હજી આની કરતા સારું થઈ જાય, હરખું બધું થઈ ગયું ને હજી આની કરતા સારું થઈ જાય. કારણ કે જે લેવલના તમે દુઃખ સહન કરો, જે લેવલનું તમે સ્ટ્રગલ કરો, એ લેવલનો ભગવાન તમને એ વસ્તુઓ આપે, બરાબર. એટલે આ હોય છે રિયલ હકીકત કહાની. એટલે અમારા 21 વર્ષ કમ્પ્લીટ થાય છે, કાલે 22મું વર્ષ સ્ટાર્ટ થાય છે. સતત 15 વર્ષ સુધી એમ થયું હતું કે હું આના માટે બની જ નથી ને મારા માટે બન્યો નથી. પણ છેલ્લા 5 થી 7 વર્ષથી એમ થાય છે કે ખરેખર અમે જ એકાબીજા માટે બન્યા નકર આ મારું આ ભેજું, મારો આ જીભડો, મારો આ મગજ કોઈને બાપાને તે વર્ષે સહન કરીએ કે કારણ કે હું એટલું ખોટું સહન 1 મિનિટ માટે ન કરી શકું, એટલો ઉતાવળિયો મારો સ્વભાવ છે. અને આ સ્વભાવ ખરેખર આમ તો નડે, પણ જો મેચ્યોર માણસ તમારા જીવનમાં એવો હોય, કોઈ એનામાં બહુ લાંબી સમજદારી હોય, સહનશીલતા હોય, તો સ્વાભાવિક આ બધું નીકળી જાય. પછી રહેતા રહેતા આપણે સ્વભાવ આપણો ચેન્જ કરવો પડે, સામેવાળો પછી આપણને કહેતો થાય, એવું બધું થાય. પણ એ લાંબુ જીવન ખેડો તો નકર ભેગું ન થાય. 2 વર્ષમાં એમ કહી કે માય 2nd એનિવર્સરી, હેપી મેરેજ એનિવર્સરી, પણ એમાં હેપી નથી રહેવાનું યાર. હજી તો હાસા ખરા ખરીને ખેલ તો જામવાના છે. હજી તમે આણું જાઓ, આણું વળીને પાછા આવો, પછી એના જ મમ્મી તમને 7 વાગ્યા સુધી હુવા દે છે પાછા. એના મમ્મી પાસે તમે સન્ડે કીધા વગરના ફરવા જાઓ છો ને પછી આવીને ઘરે 11 વાગે 12 વાગે આવો છો, તે તમને મોઢું કાળું કર્યા વગરનું, ડાસું બગાડ્યા વગરનું દરવાજો ખોલે છે. એ પહેલાં જોજો, બરાબર. કારણ કે એ શરૂનું લગ્ન જીવન બધાને સારું જ લાગે, સાસુ સસરાને સારું લાગે અને મમ્મી પપ્પાને તે સારું લાગે, ને આપણને પોતાને સારું લાગે. પણ પછી જે ખેલ જામે ને, મમ્મીના કોઈ હગા એવા હોય કે અથવા તો આપણા કોઈ હગા એવા હોય, પછી જો એ પછી એકાબીજાની નાની નાની ભૂલો કીધા વગરનું જે લગ્ન જીવન સચોટાયેલું જાય, તો માની લેવાનું કે માય હેપી એનિવર્સરી. આપણે ગુમાવ્યું એનું વળતર ઈશ્વર આપશે જ. એક્ઝેક્ટલી રસિકબા, બરાબર. મેં તો રોજ માથાકૂટ થતી હતી તો ઘરનાને રજા દઈ દીધી, મામાની છોકરી હતી એવું હતું. કોણ તમે પહેલાં જોઈ લેવા તો જબ્બર બોરીસા એટલે તમે કાઠી છો કદાચ. જાણી જોઈને આપણને ખાડામાં ઉતારે. દ્વારકાધીશ તમારા જીવનમાં સુખ શાંતિ આપે. અત્યારે તો માતાજીની કૃપા હશે ચારેક વર્ષથી, માં ખોડિયાર ભગવતીના હાથ છે. પણ આ જે તે સમયે હા સડી ગયો હતો ને, હા ઉતરતા તો હજી વાર લાગશે. કારણ કે હાવ કે જેવો તેવો હા સડાવ્યો છે આ લોકો એ ભેગા થઈ ગજબનો. એમાં મારા પતિ
એટલે બસ પતી ગયું. 20 વર્ષ પછી પહેલી વાર મારા પક્ષમાં બોલ્યા હતા, નકર બોલાય ન હોય કોઈ દિવસ. એ મને કાંઈ નો કે એમ, એ કોઈ નહીં કાંઈ નો કે, એવો એનો સ્વભાવ. ક્રિસ ખોલ તો બેટા દરવાજો, તારા પપ્પા છો દરવાજો ખખડાવે, ડોરબેલ હું કામ શોનો મૂક્યો હશે? મારા ભાઈ સહન કરે છે, એને વધુ 1 વર્ષ થઈ ગયું. બસ હવે તો તમ તારે હું કઈ એવો યસ નથી લેતી, મેં પહેલા જ કીધું કે નરેશે મને સહન કરી એમ. આમ જો તો હું તમારે કેટલી ઇજ્જત આબરૂ રાખું છું કે મારા ઘરવાળાએ મને સહન કરી એમ. આ મિસ્ટર બેન કેવા આવ્યા છે? શું આવ્યા છે? કે કાઈ મારા પપ્પા એને જવાનું છે ને, એટલે કેરી રસ મને ભાવે છે બહુ, પણ હું નહીં આવું તો. એવું છે? તો તમને જમવાનું બિલકુલ ઇન્વિટેશન મેં આપ્યું જ નથી મિસ્ટાબેન. એને કેરી રસ ખાવો છે કે મારે કેરી રસ ખાવો. ભાઈ બહેનો ભેગા થાય ત્યારે વિડીયો બનાવજો. સારું હાલો, ઓલા રક્ષાબંધને બનાવ્યો હતો, હવે પાછો બનાવીશ કાલે. બરાબર? જય માતાજી, જય માતાજી. તો આમાં એક આપણા બહુ મોટા એવા ગુજરાતના ઇન્ફ્લુએન્સરે કહી શકાય અને બહુ સારા એવા વક્તા છે, લેખક છે અમારે રવિભાઈ ગજડી આહિર. એ એવું એમ કહે છે કે મારા ભાઈ 1 વર્ષ તમને વધારે સહન કર્યા. મેં કીધું મેં પણ હું ક્યાં ના પાડું, હું તો સામેથી એક્સેપ્ટ કરી લઉં છું કે મને તમારા ભાઈએ વધારે સહન કરી. બસ જીજુ ડોક્ટર જેવા લાગે છે, એને ડોક્ટર જેવા વગર કીધે લાગે છે. 3 દિવસથી આંખું ખેંચાતી હતી. તમે કીધું ચેકઅપ કરાવો, તમને નંબર આવ્યા હશે ને કાં વૈધા હશે. તો એને ચેકઅપ કરાવ્યો ને તો મોતિયાની અસર એવી છે ને નંબર ચશ્મા આવ્યા હશે નજીકના, તો પહેરે છે. ડોક્ટર એમને નથી બન્યા અને 45 વર્ષ થયા તારા જીજાજીને, તો વગર કીધે પહેરે છે. શું ગિફ્ટ આપવાના છે ભાઈ કયો તો ખરા? ગિફ્ટમાં જો મને એવા ખોટા દંભ દેખાડા નથી આવડતા, પણ જે તે સમયે બધા દાગીના વેચાઈ ગયા હતા. ઘરની પરિસ્થિતિ બહુ તંગ હતી અને ખરાબ પરિસ્થિતિમાં તમારા મોઢામાં 2 બાપ દીકરી જીભ નાખો ને ઘડીક તઈ હું ઉપાડો લીધો છે. તમે તો જુવાન છો લે હાલ, એવું છે તો સારું હાલો, તો બાયોડેટા બનાવું. લેડીઝ તો સારી જ લાગતી હોય, એ કદાચ 50 વર્ષથી રેડી થઈને એની ફિટનેસ ઉપર સ્કિન કેર ને હેર કેર ને બધું કરતી હોય અને પછી મેકઅપ કરે તો એ તઈ સારી લાગે. માધુરી લઈ લો, ઐશ્વર્યાને લઈ લો, તો હું પણ બુઢાપો અંદરથી ન આવે. બેન ડીએમ કરજો, મારે ખૂબ સરસ વાત કરવી છે. હા રવિભાઈ ગજડી, જય માતાજી. વાળીએ પાણી વાળું છું, તમારું લાઈ જોઈને થાક ઉતરી જઈશ. થેન્ક યુ. જો તો એક ભાઈ આવી ગયા કે આઈ લવ યુ કૃષ્ણા. હવે આ શબ્દ તો મેં પટારામાં સંગ્રહમાં મૂકી દીધો છે. આઈ લવ યુ શબ્દ મને હવે પચતો નથી, અને આઈ લવ યુ ટુ કહીને તો તમારે 10 લાખ રૂપિયા પહેલા એડવાન્સમાં નાખવા પડશે. બરાબર? બિચારા નરેશભાઈ વૈયા ગયા, ક્યાંય નથી વૈયા ગયા. આ રહ્યા જોજો હમણાં યાર બોલે આ પંખો કે ને ધીમો ધીમો માં દીકરો. મેં તો બંધ કરી દીધો દરવાજો ને બારીને બધું બહુ અવાજ આવતો હતો. સહન શક્તિ તો જેઠીને આપવાનો છે કા બેન. તો હું આ 750 લોકો મને જોઈ રહ્યા છે અત્યારે. બરાબર? તો આવી જાવ નરેશ, માર્કેટમાં આવી આવો હાલો. અમે 25માં પતી ગયા. માવો ખાવો દો, માવો વગર મને ચેન નહીં આવે. ઓહો હો હો, મેં ચેન નહીં આવે. તો બોલો તમે કે આ એનિવર્સરી એની પાસે માવા મુકાવાની કોશિશ કરું કે ન કરું? હાલો, આજે જનતા જનાર્દન મને અત્યારે કયો તમે. બરાબર? આ ભાઈને હું છે ને બ્લોકમાં નાખી દઉં, કારણ કે એ મને ઓયોમાં જવાનું કહે છે અને ઓયો માટે તો આ પર્સન બન્યું જ નથી. બરાબર? એ મારો મેસેજ જોજો હો. એ હા માવા લવર ના જો ના પાડે નરેશ, માંડવીનું રખોલ કરે. લોહીના બાટલા ભરી લે બે. હા કરો, ટ્રાય કરો. ના બિનલ ઈ નો કોઈ દિવસ મૂકે ને મારે ખોટી ટ્રાય કરવી નથી. આટલા 21 વર્ષ કાઢ્યા ભેસા મારી કરીને તોય કોઈ દી નથી મૂક્યા. મારા હામ ખાધા ને એના બાના હામ ખાધા ને તોય મૂક્યા નથી. એ અત્યારે માવા મૂકશે. આ બંધો લાગે છે તમને જોઈને માવા મૂકે એવો? હે આજે મારા ઘરવાળાએ દાઢીમાં કલર કરાવ્યો. હા ભળજો મારી પાસે. અને અહીંયા જરીક કલર આમ કરો, મારી પાસે ડાસ રાખો તો અહીંયા જરીક વ્હાઈટ વાળ રહી ગયા છે. બરોબર? ક્યાં તો 2-3 વાર કીધું એ મુજ પાસે વાળ રહી ગયા થોડા, અહીંયા આખો ઝૂમખો રહેવા દીધો મેં. પણ આપણે બાયોડેટા બનાવવાના જ નથી. તમે એટલા બધા ટેન્શનમાં કામ આવી જશો? મેં તો આખા ગામને હવે ખબર પડી ગઈ છે તમારા દાઢી વાળ થોડા થઈ ગયા છે. બરાબર? આ તો આ લોકો એવા ફંક્શન હોય એટલે તમે કરાવો છો. ના નથી બાકી અહીંયા કોઈ દિવસ ફોર્સ કરીને કીધું નથી તમે કલર કરાવો. બરાબર? તો એ કે નહીં અહીંયા રહી જશે, અહીં રહી જશે. પણ મેં આખા ગામને ખબર છે કે તમારે 20 વર્ષનો છોકરો છે.
એટલે હજી 21 વર્ષે અમારી આવી ધડો તો ચાલુ જ છે હો. કોઈ એમ કહેતા હોય કે 21 વર્ષ પછી શાંતિ થઈ ગઈ, કે હવે ધડ નથી થતી, કે હવે કોઈ વિચારો ન ટકરાતા, કે હવે કોઈ મગજમારી નથી થતી, તો તદ્દન ખોટી વાત છે. એન્ડ હા, મને કોઈ એવું પૂછ્યું તો તમને હું ગિફ્ટમાં આપવાના છે એમ, તો ભાઈ જો ગિફ્ટમાં તો હવે ઘર છે મારા હાથમાં છે, વ્યવહાર અત્યારે હું જ કરું છું, એનો પગાર મને જ મળે છે, મારો પગાર મારા જ ખાતામાં આવે છે, તો એ લઈ દે, હું મારા હાથે લો, બધું એકનું એક જ છે. એટલે ખોટી ફાકા ફોજદારી ન કરાય. પણ જે તે સમયે દાગીના વેચાઈ ગયા હતા તો ધીમે ધીમે દર વર્ષે દાગીના કરાવીએ છીએ, થોડા ઘણા 2 તોલા 4 તોલા 5 તોલા 2 તોલા 4 તોલા 5 તોલા જેવી સગવડ. બરાબર, તો મારી બર્થડે મને મળશે કારે બધું એમ કીધું છે. એનિવર્સરી ને એમાં બધું નહીં, બર્થડેમાં 2 મહિનાની વાર છે, એને કીધું અત્યારે જોઈશ કે બર્થડે જોઈશ, બર્થડેમાં જોતું હશે તો વધારે સારું મળશે, અત્યારે જોતું હોય તો તને કેશમાં તારામાં ટ્રાન્સફર કરું. મેં ના, બર્થડે મને સારો આપજો, બર્થડે 1 મહિના પછી જ છે. ના બધા એમ કહે છે ને કે 21 વર્ષ કેમ કાઢ્યા. મેં તને અત્યારે એક મેસેજ મોકલ્યો, તે હજી કદાચ લાઈવ હતી એટલે જોયો નહીં હોય, પણ હું તને મારામાં બતાવી દઉં. અચ્છા, કે આ વસ્તુ કરો ને એટલે 21 શું કદાચ ગમે એટલા વાર હોય ને તો ઘા ભેગા ભૈયા જાય. અરે વાહ, વસ્તુ યાદ રહે. રસિકબાને યાદ છે કે 5 જાન્યુઆરીએ યસ, જે દિવસે પત્ની સાથે માથાકૂટ થાય તે દિવસે કસ્ટમર કેર વાળી સાથે વાત કરી લેવી, માન સન્માન પાછા મળ્યાનો આનંદ થશે. જોતો એટલે હું બહુ કરી મારે બેન એવું જ છે, માવા નો મૂકે સેમ કહ્યું તો સામ કહ્યું તો ભલે ને 5 જાન્યુઆરી યોર બર્થડે રાઈટ ધી યસ, 5 જાન્યુઆરી મારો બર્થડે છે અને ત્યારે મને ગિફ્ટ મળશે. જે મળશે એ તમારા હું શેર કરીશ ને, તમે મારા ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છો. સુખની દુઃખની બધી વાતો તમે સાંભળી છે, મારા મગજને સહન કર્યો છે, સારી વાતો સાંભળી છે, ગંદી ખરાબ હરકતો સહન કરી છે, અમુક ઓકાત નહોતી એવા માણસો હું લાઈવ કરીને બેઠી, એને હોતે ને તમે સહન કર્યું છે. તો આ બધી વસ્તુ તમે સહન કરી છે તો તમે મારા જીવનના સુખ દુઃખના સાથીદાર ભાગીદાર બધું બન્યા જ છો. તો આપણે બધું કહેવું ને, બરાબર. હું કાંઈ સાનું નહીં રાખું, મારા દીકરાને વેહવળ ક્યાં કર્યું ને એની બાયડી કેટલું ભણીને એ હોતે ને કે તમે પૂછશો ને તો. ડાય છોકરી મળી કે નહીં જીજુને, તંબુરોય મેળ્યો નથી. એમ કે ગીત વગાડે ડાય છોકરી ન મળી છે ને, આટલી ડાય હોય જ નહીં કોઈ દી. આ તો પણ મેં તો 2-3 ટ્રાય કરી, 2-3 વાર ગીત વગાડ્યું. એમાં જો ગાડીમાં વગાડ્યું ને કાચ બંધ થાય, બહાર કોઈ સાંભળ્યું જ નહીં, અને એક જ સાંભળ્યું. 21 વર્ષ તમને સહન કર્યા છે, બિચારા જીજુને માવા ખાવા જો. તે મેં ક્યાં ના પાડી, બકુડા રાધિકા, મેં ના જ પાડી જ નથી. ટિકટોક ટાઈમથી જોઈએ છીએ બેન. થેન્ક યુ જ્યોતિ પટેલ. માવો મૂકવાનું માંગો ગિફ્ટમાં. ના બાપા, એમાં એવું છે કે એને 2-3 વાર દિલથી ટ્રાય કરી હતી માવો મૂકવાની, પણ એ એમ કહે છે કે મને એક હું પછી અહીંયા ઓફિસમાં હોઉં ને તો એક મને આંખો એક હુજી જાય અને બોડીમાં કંપારીને એવું રહે. એટલે મેં કીધું આ નિકોટીન એટલું બધું એમ આલ્કોહોલ જેટલું ખરાબ હશે. ઘણા લોકો દારૂ પીતા હોય એ લોકોને ખબર બોડી વાઇબ્રેટ થાય એમ, તો મેં એવું તમને થાય એટલે કે એટલું બધું તો ન થાય, પણ એ કે આમ ગમે ને આખો બેચાની એવું રહે એમ, કામ કરવામાં જીવ ન રહે. આ તે મેં તો ખાવ, કારણ કે ખાવાની છૂટ એટલા માટે મેં આપી કે મારા 2 માસીજીના છોકરાઓને કે જેને કોઈ ધાણા દાળે નહોતી ખાધી, કોઈ જાતનું વ્યસન નહોતું નહીં, 2ને મોઢાનું કેન્સર થયું, 2ને 10 લાખનો ખર્ચો થયો અને 2માંથી એકેય ન બચ્યા. આમાંથી એક વસ્તુ મને સમજાઈ ગઈ કે વ્યસનને કેન્સર સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, કેન્સર થવાના ઘણા બધા કારણો છે, રેડિયેશન છે, પોલ્યુશન છે, આ બધું કેન્સર થવાના ઘણા કારણો છે. અત્યારે તો એક તો પૌષ્ટિક ખોરાકો નથી, વાતાવરણ આપણે કેવા ગંદા વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તો આ બધી વસ્તુ જવાબદાર છે. એટલે વ્યસન ને કેન્સરને કોઈ લેવા દેવા નથી, એ મને એવું લાગ્યું. એટલે બસ મેં તું ખાવ અને ભાઈ તમારું જેટલું જીવન હશે એટલું તમે જીવશો. અને 45 કાઢે, હવે 5 જ વર્ષ કાઢવાના છે એને મારે બેયને. નીકળી જાય એટલે ભયો છોકરાને કામે ચડાવી દે, પવણાઈ દે, એટલે જવાબદારીમાંથી મુક્ત. પછી કદાચ તેડું આવે તો એમાં શું ટેન્શન લેવાનું હોય, હસતા મુખે હાલતીનું થવે. અહીંયા હું પડ્યું રહેવું હતું, કારણ કે આપણે 5G નેટ વાપરીને અહીંયા કેટલી બહરાટી બોલાવી હે. 850 જણ ભેગા કરીને હાજર જો મારી આવી લપન છપન સાંભળવા ભેગા થાય તો આ જીવનના બહુ સારા ને બહુ ગોલ્ડન દિવસો જ કહેવાય જે આપણે માણી શક્યા. બરાબર, જીવનમાં નામ બન્યું, કઈ ને પૈસા થોડા ઘણા, પ્રતિષ્ઠા બની, પ્રેમ મળ્યો, ભલે છેલ્લે મળ્યો, બધાનો મળી ગયો, વળતર આવી દીધું, સારા દોસ્તો મળ્યા, દીકરાઓ મળ્યા, એવી સંસ્કારી, થોડા ઘણા દાગીના મળ્યા, ઘરનો આશરો મળ્યો. આ બધી વસ્તુ જીવનમાં સુખ શોધવા જાવ ને તો પોતાની પાસે છે, પણ બીજાનું જો જોઈ અને આપણા સુખની ઓલી ન કરી એકવી ને કિંમત, તો આપણું સુખ કોઈ દિવસ આપણી નજરમાં આવવાનું જ નથી. બરાબર, એટલે આવું છે જીવન.
બહુ મજા આવી. શરૂમાં નહોતી મજા આવી. શરૂમાં મને હસોડું મોઢું નહોતું ગમતું. એમ થતું હતું કાની અરે મારે રહેવું જ નથી. આ ક્યાં મને ભટકાણા અને તમે હું કામ મારી જિંદગીમાં આવ્યા. હાલો મારે રહેવું જ નથી. પણ હવે એમ કહેતી નથી થતું. હું એમ કહી દઉં તમારે સૌ તમે જાઓ ઘર તો માન નામે હું ભરી દે તો જાઓ. એવા બાંધી પછી પાછા હશે 2 કલાક તો માંડ ટકે હશે. બહાર જાય ઉફાળ્યો મારી પાછા લેડીઝને ક્યાં વ્યસન હોય છે? કેન્સર નથી થતું. હું એવું જ માનું છું. વ્યસન સાથે કાંઈ લેવા દેવા નથી. યસ બરાબર. કુર્તી મસ્ત છે. શીખવા બહુ મળે છે તમારી પાસેથી. થેન્ક યુ હેતુ. સીતારામ સીતારામ. એક બેન હું કહે છે તમે લાઈવમાં બધું સાચું કહો છો ને તમારી જીવનની બધી વાત અમારી સાથે શેર કરો છો. ખોટા ફાંકા નથી મારતા, ખોટો દેખાડો નથી કરતા, એટલે જ તમારું લાઈવ જોવું બહુ ગમે છે. સાચી વાત કરો છો, ખોટી મીઠી નથી મારતા. એટલે ખોટું મીઠું હું મારવાનું ભાઈ? તમે અહીંયા જીવો છો, એકાબીજાથી કનેક્ટેડ જ હોય. ક્યાંક ને ક્યાંક મારો હગોય તમને ઓળખતો હોય, મને ઓળખતો હોય. એ કહેવાનું છે ભાઈ આ ખોટી ફાંકા ફોજદારી કરે છે. પછી જો હગાના પેટમાં પાપ હોય ને તો કદાચ ન કહીએ કે નકર કહી જ દે. બરાબર. નકર કે અને કાપવાના હોય તો કાપે. નકર એમ કે હા ભાઈ એ કે છે સાચું જ છે. અને આપણે આમાં જ્યાં મારે કોઈને પાસે એવોર્ડ લેવો છે, કોઈ મને આમાં આવી સજા દેવાનું છે. બરાબર. તો હોય એ કહેવાય. મેં ન કીધું ભાઈ દાગીના છે તો સમય વેચાઈ જાય ત્યાં ધીમે ધીમે કરાવી છે. થોડાક હું પૈસા બચાવતી હોઉં છું ઘરમાં અને કંઈક થોડો ઘણો સોશિયલ મીડિયામાં મારી કમાણી હોય, થોડાક આ મને આપતા હોય છે. એમ કરીને ધીમે ધીમે દાગીના કરાવી. છોકરાના ટાણા આવશે. અમારે તો લાગ દૂષણ ઘેર્યું છે. 25-30-50 તોલા સુધી બહુ આવતી ન હોય ઘરે ને એમાં આ ભાવ. એટલે ગિફ્ટની ગિફ્ટ ને ઘરેણાનું ઇન્વેસ્ટમેન્ટ ને કહે ને કે પ્રોપર્ટીની પ્રોપર્ટી. એટલે આમાં પૈસા નાખું, બાકી ખોટા કોઈ વસ્તુમાં પૈસા નાખવાના નહીં. બરાબર. અને તમને કહું છું નાખવાના જ નહીં ખોટા પૈસા નહીં ભાંગવાના કપડામાં અને ખોટી ફાંકા ફોજદારી કરવા માટે, કોકને દેખાડો કરવા માટે. શેમાંય તમારે લેવી હોય તો કંઈ નહીં, બીજાને તો કયો જમીન લેવી હોય તો. મારા બેનને એને લેવાની છે. બહુ કર્યા રમેશભાઈએ. મારા બેનનામાં જઈને મેસેજ કરો જાઓ ફાળે ખાસો. મોટી બેન કેમ છો તમે? જીજાને ગિફ્ટ શું આપશો વેડિંગ એનિવર્સરીમાં? બોલો તો. ના બોલો. કોણ છે આ? કોણ એડ થઈ ગયું? પણ કયો તો ખરા મારા ભાઈબંધ દોસ્તોને ખબર તો. ચલો મિત્રો આજે થઈ જાય, આપણે વોટિંગ થઈ જાય કે મેં એમ કીધું કે તમને મેં 2 દીકરા આપ્યા અહીંયા આવીને, વંશ વારસદાર તમારા ઘરનો. બરાબર. 2 દીકરા આપ્યા અને એ પાછા સંસ્કારી કરીને આપ્યા. બરાબર. કોઈ દી સ્કૂલમાંથી કે સોસાયટીમાંથી એની કમ્પ્લેન નથી આવી ખરાબ. અને ભણવામાં અવ્વલ છે, 1લો નંબર છે. એનામાં એટલી બધી શિસ્તતા છે, એને એટલી ખબર પડે છે કઈ વસ્તુ શું કરાય શું ન કરાય, ક્યારે બોલાય, બોલ્યા પછી શું કરાય, માફી મંગાય કોની, કેવી આદર માન સન્માન સત્કાર કરાય, એવા મેં સંસ્કારી છોકરા આપ્યા છે. બરાબર. તો આનાથી મોટી કોઈ ગિફ્ટ આપે કોઈ સ્ત્રી? અને ઉપરથી 21 વર્ષ આપ્યા તમને મારા ભેજા મારી કરતા કરતા. આપણને કોઈના હાથની ચાય નથી ભાવતી, ખબર છે ને, ભાખરી નથી ભાવતી તમારા છોકરાને. તો આ જીવનમાં કઈ ઓછું આપ્યું તમને? કયો દોસ્તો? કે ખબરદાર કોઈ એની બાજુ કોઈ બોલ્યા હશે તો એમ ન કોઈ કેવાય. તો હાચા ને હાચા હોય જ. જો કોઈ કે લખ્યું એનાથી મોટી ગિફ્ટ શું હોય? બસ તો. અને ઉપરથી વોલ્યુમ સ્લો આવે છે દીદી. એવું છે? અવાજ ઓછો આવે છે? મેં એને ઘણું એમ દર વર્ષે એમ કે મેં તને એટલું બધું આપ્યું, કેટલું ગિફ્ટમાં આપ્યું, કેટલું આમ આપ્યું, તે મને શું આપ્યું? હું એમ કહું મેં તમને 2 દીકરા આપ્યા અને જીવનનો બહુ મોટો ટાઈમ આપ્યો. શરૂઆતમાં મેં વાત ત્યારે હું એમ કેતી એને કે હું તમે આ તો તમારી માએ ને બાપાએ મારા કાકા ને કાકી આપણે બેને ભટકાડી દીધા. નકર હું તમને તો મારી ઘરે મેં તો કામ વાળા બનાવાય ન રાખું. એવા બાતતા બી કૂતરા મીંદડાની જેમ બાતતા. મારા હાહુએ હમણાં મને કીધું હતું 2-1.5 વર્ષ પહેલા કે મને એમ હતું તારું મને બહુ ટેન્શન હતું કે તારો સ્વભાવ ને ઈ નરેશ ને તમે 2 બહરાટી બોલાવતા કે આ સંગ દુવાર કે નહીં પૂગે. પણ હવે મને તારો 1% ટેન્શન નથી. મેં લે બાને ભરોસો થઈ ગયો છે કે એકાબીજાને મૂકીને ક્યાંય નથી જવાનું. બરાબર. પણ પતિને હું પત્ની ગિફ્ટમાં આપે? ગિફ્ટ કયો હવે રળવું એને હું ગિફ્ટમાં હું આપું? એના પૈસા કઈક વસ્તુ લઈને આવું એવા હું દમ દેખાડા કરું? મેં પેલા કીધું કે મને દમ દેખાડા ન આવડે.
હું મારા 5 તોલાના પાટલા કરાવું, સાંભળજો હાલો એક્ઝામ્પલ. 5 તોલાના પાટલા કરાવું પછી એમ લખું કે ઇટ્સ બ્યુટીફુલ ગિફ્ટ ફોર મી, મારા હસબન્ડ આપી, તો એને કહું કે મારા હસબન્ડે આપી, માય હબ ઇઝ બ્યુટીફુલ ગિફ્ટ મી, એવું લખું. પછી દુનિયા નાખીને ખબર પડે ડોહું 5 તોલા હોનું એટલે કેવડો રૂપિયો છે, એવડું કોઈ બર્થડે ની ગિફ્ટમાં આપે. અને એવું બધું આપણે કરોડપતિ દીકરા છે, કરોડપતિ હોય તો હું આમાં લાઈવ કરીને બેહું? કુછ બી હે, અરબોપતિ કરોડપતિ હોય તો બિઝનેસ કરું નાનો મોટો. એટલે 5 તોલાના પાટલા કરાવ્યા તો એ અમે થોડીક સેવિંગ કર્યું હોય કે હાલો ભાઈ તમારે થોડા ઘણા આમ તેમ આડાહોળા પૈસા એટલે બાકી રાખ્યા સોની 6 મહિના સુધીનું ટાણું રાખીને આતે, તો એ ઘરમાં તમે ઘરેણું કરાવ્યું છે, એને ગિફ્ટ નો કહેવાય. આ તમને એક રિંગ આપે તો એ ગિફ્ટ કહેવાય કે 10, 15, 20 હજાર રૂપિયાની ગિફ્ટ આપી કે 5-5 લાખની ગિફ્ટ કોઈ આપે નહીં, અને પછી સારું ન લગાડવાનું હોય. એટલે એવા ખોટા દંગ હું એમ કહું 2 તોલાનું ચેન કરે, મેં મારા હસબન્ડને ચેન ગિફ્ટમાં આપ્યો, તો ડોહો અત્યારે 2 તોલાનું ચેન કેટલાનું થાય? 1.5 લાખ રૂપિયાનો ચેન થાય. 1.5 લાખ રૂપિયા મારા પાસે અત્યારે આના પીડા હોય, 2 છોકરા ભણાવું છું. એટલે આ ધંધીના ન કરે, ખોટું હું એવું ફાકા ફોજદારી મારવી. એ તો લુવારિયાની છોકરી સહન કરે હો, કાજલ અરખાણી. આ બસ જો અમાર લુવારિયાની છોકરી મારો પક્ષ લે. તમારી છોકરી કે બાકી બીજા કોઈ કહી દે, ખબરદાર જો કોઈ કહી તો કોઈ ન કહે. ભાઈ પાસે કોઈ ગિફ્ટ ની આશા રાખવી નહીં, એમણે વારસ આપ્યો એનાથી બીજી મોટી કોઈ ગિફ્ટ હોય નહીં નરેશભાઈ. બસ એવું ના છીવાલી વાત. થેન્ક યુ. હું નરેશભાઈ ને ટેકો જાહેર કરું છું. ઉદયભાઈ દરબાર કાંઈ વાંધો નહીં, એમ થાય 4 અમે મૂકી દીધા. સ્વામી નાગલા ઉડી ગયા ત્યારે તમે ભટકાણા. હા તઈ હું કેવું હાજંટી માંથી મારે માગવું આવ્યું હતું, અને ઓસામ પૂરું 1.5 ની થઈને મેં અડધી રાતે ના પાડી, માન્ય વ્યવહાર નથી રાખવું. એના મારા હારે જે મિલકત કરી બધી દારૂ વેચીને કરીશ. મને ખબર હોત ને કે અહીંયા આવીને આજ બહાર આટી બોલાવવાની, તો આની હવે ન કરે. તમે મોટા દુઃખના ડુંગર માંથી પસાર થયા છો, એ બધું ભૂલવાનું. તમારી સગાઈ કેટલો ટાઈમ રહેતી? 6-7 મહિના. પેલા મહિનામાં થઈ હતી દિવાળી બધે. હા 7-8 મહિના રહી. એમાં એકવાર આ મુરીકી મને મળવા આવ્યો, 7-8 વાર ફોન કર્યો. બોલો, ત્યાં તો ભટકાડી દીધા માથા. કોણ લખે છે મારા મામા સારા છે? હા બાપા તમારા મામા સારા. બસ હેપી એનિવર્સરી. સોફાનો કલર સરસ છે, માય ચોઈસ. સારું છે ને? તમે કદાચ હાથ ફોનાનું લાવો ને, બાઈ ને પૈસા વગર લાવો એટલે બાઈ એમ જ કે આવું નતું લાવવાનું, આવું નતું લાવવાનું. બાકી આપણે જે ચોઈસ કરીને જાવ બાઈ એ ચોઈસ કરે તો કે હા રેડી. જો તો એક ભાઈ લખે છે કે નરેશભાઈ હિંમત વાળા છે, વાવાઝોડા હાસવી બેઠા. પેલો ભાઈ હા આવું કરવાનું. ગોરભાઈ 5 ફેરા ફેરવા લાગે છે. હા મારા સાસુ ગમે. સાંભળો મારા મને જે ફેરા ફેરવાની, દાદા અમારે બહુ ગૌઠા થઈ ગયા હતા બિચારા, વજુ દાદા બરોબર. તે ગૌઠા થઈ ગયા હતા ને તો બિચારા આમ વિધિ કરાવતા હતા ને તો ધ્રુસતા હતા, પણ અમને એની જ વિધિ ગમે. મારા આખા લુવારિયામાં હવે તે બિચારા દાદા નહીં હોય, વેસ દાદા. તે મારા હાહુ અંબે બાત ને મારા હાહુ કેવું હશે કીધું કે ગોર દાદા બહુ કે ગૌઠા હતા ને કે વિધિ કાશી રહી ગઈ છે કે આ બે બાધે. મેં કીધું બા ગમે એટલી પાકી પણ મેચ્યોરિટી ન હોય એવી કપલ તમે ભેગી કરી દો. 8 વર્ષ નરેશ મારથી મોટા, હું 8 વર્ષ એમથી નાની, તો ડોહા વિચાર તો ટકરાય કે ન ટકરાય? હે 2 વર્ષ એક આખો દાયકો થઈ જાય, એક દાયકાનો ફેર હોય વિચારોમાં અને ઉંમરમાં બધી, તો ડોહા વિચારો તો ટકરાય ને, એને મેચ થતા વર્ષો તો લાગી જાય ને. સેમ વિચારો ના હોય, સેમ ભણતર હોય, અને એક જ ભરાનો ફેર ન હોય ને, એ લોકો બહરાટી બોલાવતા હોય. તો પછી અમારી વખતે બા વિધિ કાશી નથી રહી, તમે આનામાં બુદ્ધિ કાશી રહી. તોય તમારે આવે કે ના નરેશ તો બહુ ડાયો શીખે. કોઈ પણ કે મલાઈ મારો ભાઈ આવ્યો આનંદ, તું મારી સાઈડ લઈ લેશો? આમાં કોઈ મારી સાઈડ નથી લેતો. હાલ તું આવી સાઈમાં શહેરમાં અમારી બેન બાધણા થઈ સાચે. હાલ તું મળ્યા મારી બાજુ બોલ. આમાં મારો ભાઈ અશોકભાઈ બેઠા છે. હું ભાઈ તમે મૂંગા બેઠા છો, કઈ બોલતા નથી. બોલે નહીં, માર ગયું છે એમ બોય ને એમ તો પાછો છે નો એટલે તમને બેઠા કરે. હાલો બોલો, બીજું કઈ નહીં. જોયા એ તો મેં આફ્ટરમાં. એવું છે, વાત તો સાચી છે જીજી. જીજા ડાયા તો છે. તંબુરો બુદ્ધિને કલર કર્યો, દાઢીને કર્યો લાગે તો મારો ભાઈ ડાયો છે. ઓ ભાભી બસ ભાઈ ને જીજાજીના સમસા આવી ગયા બધા. કેમ અમારી પર બોલે ને સમસા, તમારી પર બોલે એને શું કહેવાય? ડોયા. યસ
7 ફેરા ફરીને તે તમને લાવીએ. 7 નો જ ફેરા હો, અમે 4 જ ફેરા ફેર્યા છે. અમે ગુજરાતી પરંપરાથી લગ્ન કર્યા છે, અમે મહારાષ્ટ્રીયન પરંપરાથી લગ્ન નથી કર્યા. એટલે 7 બાત વાળો અહીંયા નહીં. નરેશભાઈ આવો પાલીતાણા ફરવા. કૃષ્ણાબેન થાનગઢવાળા, સુરેશભાઈ ના કઈ સમાચાર નથી. કાંઈ મારા હમણાં કોઈને હારે વાત જ નથી થઈ. આજે મામલો મેદાને લાગે છે બેન. તઈ હું જો આવું કરે, હું કરવું મારે, બોલો. અને પછી તઈ મારે હાવું એવું કેતા, અત્યારે મારે હાવું પછી હવે મારો પક્ષ લઈને તો એમ કે એનો મગજ થોડો તાર બાપુજી જેવો હશે, તાર થોડું સાચું કરી દેવાનું. એ તાર બાપુજી જેવો થોડોક મગજ નો હશે. 22 તારીખ 11 વાગ્યા ને આ વટાણે અમે તારાપુર પોગી ગયા હતા. ઘરખુડી ના થઈ. ઘરખુડી ના થાય ને. મને કેટલા હરખુડી ના હતા, લુવારિયા સાન લઈને આવ્યા. વિચાર કરો, એમ કૃષ્ણગઢ ની વચ્ચે આપણે હનુમતી હનુમાન મંદિર છે ને, ત્યાં અમારા લગ્ન થયા હતા. તો કેટલા હરખુડી ના થયા. સુરત થી સાન લઈને બસ બાંધીને આવ્યા. બોલો બોલો. અને કોઈ સુરતમાં દેતું નહીં હોય તો ત્યાં આપું ગયા. હે કોઈ ભાવ નહીં પૂછતું હોય. એવું તો અમારે ગાંવ કી ગોરી લાવવાની હતી. ગાંવ કી ગોરી દીકરો. નરેશભાઈ તો સોયામાં તો એવું લાગે છે બહુ ગરીબ છો, પણ કૃષ્ણાબેન તમે નથી લાગતા એવા ગરીબ હોય એવું. હું તો પહેલેથી જ રાજકુમારી જેમ જ જીવન જોઈશ. મારા ફેસ તો એ જ જુઓ ને. મને એવું લાગે છે કે જુનાગઢની રાણી હું જ હતી. એટલે જ બિચારા દુબળા પડી ગયા છે ભાઈ. બહુ કરી દુબળા ની ક્યાં કરો છો? વજન વધારે કીધું છે કરી. નરેશભાઈ ના લુક ગેંગસ્ટર જેવો હશે. આ બસ એવું રાખજો. બે એકબીજાને મગજની કાઠી ન કરાય, મગજ બગડી જાય. હાયલા કરે. તમારી બેન ને જોયા હતા, લક્ષ્મીનગર ના ગેટે જોયા હતા. ગયે છે કે કામ થી બહાર. કેમ એવું લાગે છે કે ગરીબ ને અમીર વાયડી ના? કૃષ્ણાબેન ઈ તો લેવા આવ્યા, પણ તમે રોઈને કેમ વાહે છતા? હા, એ વાત કોણ સહી ભાઈ ને આ ભાવ થાપડી દેતી. લુવારિયા વાળા સિવાય કોણ આપે એને? ઈ કે કૃષ્ણાબેન ઈ તો લેવા આવ્યા હતા, પણ તમે રોઈને. રાજુભાઈ વાઘેલા, એકચ્યુઅલી હું રોઈ નહોતી અને મને જવાનું કઈ હરખે નહોતો. બરાબર. મારે એક કાકાની તદ્દન ના હતી કે આ છોકરો મારે હાલે જ નહીં, પણ એક કાકાને એટલો દઢ વિશ્વાસ હતો કે મારે હા. અને હજી તો એ ભલે તારી જેવી નહોતી. આ કોણ છે? તારી જેવી નહોતી. મને કે મારા મોટા કાકા હજી તો આના જ વખાણ કરે. 5-6 જમાઈ આવી ગયા અમારા ઘરે. નરેશ જેવો જમાઈ ન થાય. હું થોડાક દી લઈ જાવ તો ખબર પડે ને. નરેશ જેવો જમાઈ ન થાય. વારે વારે વખાણો છો ને. નરેશ બહુ ડાયો છે, પણ આ નરેશ બહુ ઇમ્પ્રેશન પાડવામાં પહેલો નંબર હતા. કે ત્યાં ઘરે આવે ને અમારા પપ્પાના ઘરે, તો મારા ભાઈના લગ્નમાં હોય તો એ ગાડું લઈને ગામમાં સમિયાણું નાખવા લેવા. એ તો એવા બધા ડાયા થાય. એટલે મારા કાકાના દેહમાં શું હોય? છોકરો બહુ ડાયો છે ને કયા આગરો છે, એનો હોજો છે. મને જ ખબર હોય ને હોજો કેટલો છે. દીદી તમારા છોકરા બતાવો ને જોવા છે મારે. ભાઈ જો મારા છોકરા એટલા ભડકીલા છે ને યાર. મારે ક્યારે કહેવાનું થાય ને મારા વાઈફ ને ત્યારે કહું, મારો વાંક ના કાઢ, તું રોઈને વાહે થઈ જોતો. 7 દિવસ મોકલો, ખબર પડે કેટલા ડાયા ડમરા જેવા છે. સાચી વાત છે મળ્યા, પણ આ કોઈ માને એમ જ નથી મારી વાત. બધાને એમ જ લાગે છે કે કારણ કે આના ફેસ ઉપર જાદુ જડીબુટી છે યાર. 8 દિવસ નહીં કે 8 વર્ષ ગમે લાવે ને કોઈ એમ કે આને આ ભલાઈને એમ જ કે. તો દેહ મારો કઈ જેવો તો દેહ અમે આપણે કરતો ને વાહ વિષ્ણુભાઈ ના તો વાતો હું વાડી ગયો તો પપ્પા નહીં. પરમાર શૈલેષ કે છે વિદાય વખતે તળિયા હશો ને. એમ તો રોવું ચાલુ જ હતું લગ્ન લખ્યા ત્યાંથી. પેલા થોડી અત્યારની જેમ નકટ્યું છોકરીઓ છે બધું લાગુ નથી પડતું, માથે નો ઓઢી લેખ્યું. પણ અત્યારે ડઠડિયું થઈ ગયું છે ને, મેકઅપ બગડી જાય કે આયા હોય એટલે હરખમાં હરખુડીયું થઈ ગયું હોય ને, મોબાઈલમાં વાત કરતી હોય એટલે પ્રેમમાં પડી ગયું એટલે માવતર મૂકવાનું અને ઘર મૂકવાનું કઈ મગજમાં જ ન હોય એવું નહોતું. પેલા તો તમારા લગ્ન લખાય એટલે લગ્નની ગાયરું થાય ને સુના થાય ને ત્યાંથી રોવાનું ચાલુ થાય કે એની વાત જ પૂછવા. અને જાન વળાવે ને ઢોલ વાગે ને એટલે એ બગડાટી બોલે તે આમ ખોપા પડી જાય ગામમાં. આ ગાયરું ત્યાં કઈ એક અમેરિકા તો થઈ ગયું અને હજી કઈ આપણે 2 પેઢી વટીને જ ગયા. ખબર તો હોય ને એની માવું નોકરી એને દાદીઓએ કરી તો હોય જ. બધા ગાયરું તો કરી જ હોય. ગાયરું વળી 5 સોનાની બધી કર્યું ન હોય પણ એને જોયું તો હોય ને. નરેશ એ કઈ બધું કે લંડન થી શિફ્ટ નથી થયું.
તમને વધુ આવ્યું હશે રડવું, જીજુ ગમતા નહોતા એટલે. હા યાર, તઈ તો આવતું જ હોય ને યાર. એક તો આપણે નાના હોય, એમાંય ગમતો નહોતો ઘરવાળો મને તઈ. એક તો ગમતો હોય ને તો એને જવું પડે, બે વાતનું રોગ. પછી મને બહુ મને તો એટલો બધો ગુસ્સો આવતો હતો ને, રાજો કેટલો હરખુડી નો થયો હશે. જડીબુટ્ટી વાળી નહીં, મોઢું જ ગરીબડું છે એટલે બધા એને ભોળો લાગે. બસ જો ભાઈ તમે હાચો, તમે જ તમારી બેનની પીડા સમજી શક્યા. અશોકભાઈ છે, અશોકભાઈ ખબર નથી. હાચી ને, એનું મોઢું છે એવું છે ગરીબડું. કોકને લાગે કેટલો ડાયો છોકરો હશે, પણ ઈ જયારે બોલતો ને એકવાર માં રેકોર્ડિંગ કરી મૂકી દેવું. કોક એમ કહે ને કે ના ના કૃષ્ણાબેન ખોટું બોલે છે, કૃષ્ણાબેન ગવગો છે, એકવાર માં રેકોર્ડિંગ મૂકવું છે કે જો આ મારો પતિ અને કેટલું બોલે છે. એમ ધ્યાન ન હોય ને તે બોલતા હોય ને કે બધ મગજમારી કરતા હોય તો એને મારે એટલો વિડીયો સ્ટોરીમાં મૂકી દેવો છે. આજે મારા પતિ મૂડમાં હતા અને એ ડાન્સ કરતા હતા. હાય એનું આમાં હોય એવું મસ્ત મસ્ત આમ સ્ટેપ કરતા હતા ને એની હાથે. મેં પૂરું કીધું લાય મારો ક્રિશ ફોન લઈ, તારા પપ્પા ડાન્સ કરે. એ કે ના રે ના, તું તો એ કે સ્ટોરીમાં મૂકી દે. મારે એ કે હું કરવો જ નથી, બંધ થઈ ગયું. અમારા ઘરમાં હાલતા એ ટીવી ચાલુ કરે, એમાં સરસ ગીત આવે એટલે ઉભા થઈને મળે ડાન્સ કરવા. એવું ન હોય છે હું 45 વર્ષ છું મારા 20 વર્ષનો છોકરો છે, એવું વિચારવાનું જ નહીં. મોજમાં જીવવાનો બંધો મોજમાં જ હોય. એકવાર સ્ટ્રિંગ ઓપરેશન કરો એમનું, કાંઈ કરવું નથી. હવે શું કરે તંબુરો. અમે હજી ગાડીવાળા મકાનમાં જ રહીએ છીએ બેન, ઘણા રહી છે ગામડા ગામમાં. ખોટી વાત છે, ભાઈ ડાયા છે. હા એને આપણે એવોર્ડ આપવાનો છે, હજી મેં ઘડાવા નાખ્યો જ છે, નોમિનેટ થયા પણ છે. આઈ એમ શ્યોર એને એવોર્ડ મળશે જ. અને ભારત રત્ન એવોર્ડ થી એને નવાજીત કરવાના છે, પણ હજી થોડીક વાર છે. પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ આ બે એવોર્ડ માટે પણ મેં કીધું છે. દાદા ફાળકે એવોર્ડ અત્યારે અલ્પાબેનને મળી ગયો, પણ અલ્પાબેન વાળો એવોર્ડ આને જ મળવાનો હતો, પણ મેં થોડીક લાગવગ કરી. મેં અલ્પાબેનને જો એના પપ્પાની હાજરી નથી ને, એટલા મોટા કલાકાર છે, અમારા સમાજની દીકરી છે અને બહુ સારી એવી કલાકાર છે, તો પછી એ લાગવગથી અમે એને અપાઈ દીધો. નકર એ એવોર્ડ આના માટે હતો. બહુ કરી અમારી શુભકામનાઓ એમની સાથે. ઓકે, પ્રાંસી પટેલ કે નરેશ કનોડિયા. કનોડિયા શું કામ ભાઈ? આમ એની સરનેમ છે રાખોલિયા અને પટેલ નો દીકરો છે. એ શું કરવાનું કોઈની સરનેમ લગાડે બેન? તમને ભાઈ ગમતા નહોતા પણ હાલમાં તમને કેટલા સપોર્ટ કરે છે. તમને આયા છો તેના સપોર્ટ થી જશો. કઈ નહોતા ગમતા, દોઢાવો. અત્યારે તો બહુ ગમે હશે. કેવા થોડી દો, કેવા ન દો. દોઢી થાય તો હાલતી કરી દો. નરેશ જીજુ માટે તમે એક એવોર્ડ છો ને. એવોર્ડ શું યાર? નરેશ એટલે રાજા કહેવાય. યસ. લુવારિયા ગયા તો દિવાળી લુવારિયા ગઈ હતી ને, અહીંયા મારી બેનપણી આવી હતી ભાવના, તો એ અહીંયા લુવારી આટો મારવા હતી. મને કે રોકા નથી કઈ નહીં, પણ તું આટો મારવા આવી. હું હાથ પર જતી હતી તો મારે લુવારિયા થઈને ચાલવું પડે, તો હાથ પર ગઈ ને ત્યારે લુવારી આટો મારવા ગઈ હતી. હા, અમારે પણ એવું જ હતું. મારા હસબન્ડ 8 વર્ષ મોટા છે મારાથી, મને પણ ગમતા નહોતા. હવે 10 વર્ષ પછી હવે ગમે હશે. હા લે, એમાં હું જો આમાં કોઈ એમ કે દોઢીયું કે અરેન્જ મેરેજ હતા પણ મને લવ થઈ ગયો, તો ભાઈ અરેન્જ મેરેજમાં લવ થતા વાર લાગ્યો. કોઈ એમ કા પોતાની જાતને બનાવતી હોય, દૂ બનાવતી હોય, અને કા પોતે સાચું બોલી ન શકતી હોય, કા પોતે પોતાના આત્મહારે કહીને કે આત્મવિહીન થતી હોય. બાકી કોઈ એવું ન હોય કે જેને એના પપ્પાએ કે કાકાએ કે કોઈ હગાવાલાએ છોકરો દેખાડ્યો પહેલી જ નજરમાં બહુ ગમી ગયો, લવ થઈ ગયો. કારણ કે તે મોબાઈલ નહોતા. પ્રેમ થવાના બે કારણ છે. એક તો તમારે અંદર જો કઈક બીજાના લેણા દેવીના લેખાજોખા લેખા હોય તો પ્રથમ નજરથી નજર મળે તો પ્રેમ થઈ જાય, અને એ એક ઉંમરે થાય. બરાબર, મેચ્યોરિટી વાળો કોઈ પ્રેમ થાય જ નહીં, એ લોકોમાં ડીલ થાય. બાકી એક ઉંમરે ઈ પ્રેમ થાય. અને બીજો પ્રેમ કેવો હોય કે તમે સતત કોઈ માણસના કોન્ટેક્ટ માર્યો હોય, એને વાતો કરવા માંડો, પછી માણસ સાથે તમને લાગણી બંધાય. બરાબર, આને એક કહેવાય. પણ નહોતો અમારે એ સમયે એ વખતે કોઈ એવી કઈ નજરથી નજર મળે વાળો પ્રેમ, કે નહોતો અમારે કઈ ફોન. બરાબર, તો ડોહો એમ કઈ લવ થઈ જાય. ફૂલી અરેન્જ મેરેજ હોય એમ કેવું કે અમને બહુ ગમતા હતા. કઈ પણ યાર, સત્ય શીખો ને સત્ય બોલો એટલે તમારે ચહેરાનો રંગ નો ફરે ક્યારેય. નહોતા ગમતા લે. મને કોકે કીધું તું કે તમે તમારી જૂની આઈડીમાં કૃષ્ણાબેન ક્યારેય તમારા હસબન્ડનો ફોટો કે વિડીયો નહોતો નાખ્યો. મેં હું મારા આત્મા સાથે છેતરપિંડી કરવા નહોતી માંગતી. હું એને, મને એ નહોતા ગમતા, તો મેં કોઈ દિવસ એને કોઈ ફોટો નહોતો પાડ્યો. મને જયારે રિયલાઇઝ થયું કે યાર પેલા તો 4 છોકરા મારા જીવનમાં, એક તો મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. બરાબર, એના લવ મેરેજ હતા. કેવી સિચ્યુએશનમાં લવ મેરેજ હતા સાંભળો હાલો.
આજ હું તમને કહું કે આ બધી વસ્તુના કદર થવાનું રિયલ કારણ શું હતું. એની વાઈફ ને એના પપ્પા ખેતરમાં ઢોળીને વાળ ખેહીને ઢોળીને લઈ ગયા હતા. આને લવ મેરેજ કરી લીધા. તેની છોકરી નાના હતા, કડવા પાટીદારની છોકરી હતી. તો લવ મેરેજ કર્યા અને એના પપ્પાએ કુવા કાઠી છોકરીને માથું રાખ્યું આમ નીચું. હાલ તારે ન્યા જવું છે? તો ઓલી કે હા મારે ન્યા જ જવું. તમે મારી નાખશો ને મારી લાશે ન્યા જાય. એવી એના પપ્પાને હામી થઈને એને લગ્ન કર્યા, લવ મેરેજ. છોકરાએ ધમપસાડો કર્યો, કારણ કે છોકરાની દાદીને એવું હતું કે કડવા પટેલની છોકરી આપણા ઘરમાં નહીં એમ. બરાબર. તો છોકરાએ ધમપસાડા કર્યા, સમાજ સામે, સંબંધી સામે ધમપસાડા કરી લગ્ન કર્યા. પછી છોકરાને બીજી યારે પ્રેમ થઈ ગયો. પછી એને લગ્ન નહીં કરવા હતા. ઈ તો હજી થઈ ગયો, ઈ થઈ ગયો. પછી હારો બીજી ત્રીજી યારે પ્રેમ થઈ ગયો. આ દાખલો મેં જોયો મારા જીવનમાં. હું એક માની લો ને કે બાળપણે મારા સસરાના ઘરે આવીને જીવીશું. યુવાનીના પ્રથમ પગલે જ મારા લગ્ન થયા 17મા વર્ષે. એટલે મેચ્યોરિટીનો અભાવ તો હોય જ, કે બીજી લાંબી ગતાગમ ન હોય, દુનિયાદારીની ખબર ન હોય, સામાજિક વ્યવહારો જેટલા બધા આવડતા ન હોય. તો એ સમય દરમિયાન હું સુરત સિટીમાં ગામડામાંથી આપણે સીધા અહીંયા આવ્યો, એટલે અહીંયાનું જીવન, અહીંના માણસોની રેણી કેણી બધું જોતા હોય. પછી પાછું એવું, ત્યાં સુધી તો મને સતત એવું હતું કે પ્રેમ કરતા હોય ને બે પ્રેમીઓ લગ્ન કરે ને બસ આ જ જીવનનું મોટું સુખ છે. સાંભળજો, મારી પોતાની વિચારધારા કેવી રીતે ચેન્જ થઈ. પછી એવા તો મેં કેટલાય, જયારે હું ઇન્ફ્લુએન્સર નહોતી, ત્યારે ફેમસ નહોતી, ત્યારે મેં આવા કેટલાય દાખલાઓ જોયા. પછી તો અવારનવાર બધા લોકોને મળતી થઈ. પછી મને ખબર પડી કે પ્રેમ, મેં મારી પોતાની ઉપર રિસર્ચ કર્યું છે. એવું નથી કે હું બીજાની ઉપર આક્ષેપ કરું છું. મેં મારી પોતાની ઉપર રિસર્ચ કર્યું કે મને કોઈ સતત કોઈ એકનો એક વ્યક્તિ છે સુધી ગમ્યું. કારણ કે તમને કોઈ વ્યક્તિ ગમે, દોસ્તીના રૂપે ગમે, પ્રેમમાં પડો તો પ્રેમના રૂપે ગમે. તો એમાંથી નહીં, જયારે તમને એની વાસ્તવિક લાઈફ એની આપણી સામે આવે, વાસ્તવિક જીવન તમારી એની સામે આવે, એને તમારી હારે જે છુપાવેલું છે એ બધું તમારી સામે આવે, એની અંદર જે ગંદી ટેવો છે એ બધી તમારી સામે આવે, તો તમે એને તમારી નજરમાંથી પાડી દો, તમારા મનમાંથી ઉતરી જાય. તો સ્થિર મન તો યાર આપણું નથી. તો પ્રેમ જેવું કશું કાંઈ નથી. આ મને સમજાઈ ગયું. જીવનના એક બે કડવા અનુભવ મારાથી ભૂલો થયા તે એમાંથી સમજાણું. એવા બધા લોકોના કોન્ટેક્ટમાં આવી, એવા બધા લોકો મને મળતા ગયા કે જેને ધમપસાડા કરીને સમાજની વિરુદ્ધ, સંબંધીઓની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. એ બીજી, ત્રીજી, ચોથી વાર સતત પ્રેમમાં પડ્યા. તો જે પ્રેમમાં પડેલો માણસ પણ વફાદાર નથી, તો બહુ આપણે હેપી છીએ કે આપણા અરેન્જ મેરેજ કર્યા છે. કારણ કે પ્રેમમાં તો તમે એટલા બધા ધમપસાડા કર્યા હતા, રોયા હતા, ધોયા હતા, ઘરેથી ભાગ્યા હતા, પૈસા નહોતા તો તમે બેફામ તમે આડાહોડા કરીને અને તાણી તૂટીને ભેગું કરીને ગયા હતા. તમારા ફેરા નહોતા ફરાણા પેલા તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા હતા, માતા પિતા બની ગયા હતા. આટલી હદ સુધી તમે ગયા હતા. પછી તમને એનું પાત્ર પાછું ગમતું ટૂંક સમયમાં જ બંધ થઈ ગયું. તો સ્વાભાવિક છે ભાઈ, નહોતું ગમતું એ ગમવા માંડ્યું, રહી ગઈ. બરાબર. કૃષ્ણા દીદી, મેં તમારી જોડે લીધા એક સોફાની સીટ, એક સોફો તો કામ જ નથી. મેં કીધું જ તું, પણ ડોહું જયારે સ્ટોરી મૂકી ત્યાં નહોતી બોલી. ત્યારે કીધું જ તું કે આ એક સીટ રિપેર કરાવવાની છે, આની સ્પ્રિંગ બેહી ગઈ છે. બરાબર. એવું જ નથી કે તમને છેતરપિંડી કરી હતી. હું લાઈવમાં મેં જયારે સ્ટોરી મૂકી, સ્ટોરીમાં જ બોલીને કીધું હતું. બરાબર. એટલે એટલા માટે મેં એ વસ્તુને પછ્યું. અને પછી એવું વિચાર્યું કે આપણને જે વ્યક્તિ ગમે એની સાથે અમુક સમય સુધી જ તમને મન થાય છે રહેવાનું, જ્યાં સુધી તમને એ લોકોની વાસ્તવિકતાની ખબર નથી ત્યાં સુધી. બરાબર. પણ જયારે તમને એની વાસ્તવિકતાની ખબર પડે ત્યારે આપણને એટલી તો વસ્તુ મગજમાં આવે ને, બુદ્ધિ વગર ના હોય ને, કોમન સેન્સ તો એટલો જ બધાનામાં હોય કે તમારામાં એટલી જ પરિપક્વતા, એટલું તો તમારામાં બુદ્ધિ હોય જ કે તમે કોઈને પ્રેમ કરો છો, એને તમારી લાગણીઓ, જેને તો કિંમત જ નથી થાય, અમૂલ્ય છે, એ લાગણીઓ આપો છો, ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ખર્ચાઈ રહ્યા છો, એના માટે સતત વિચારો છો, એનું સારું વિચારો છો, એની ફેમિલીનું સારું વિચારો છો, તો માનસિક રીતે ખર્ચાઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક એના બિઝનેસ માટે કે એની ઘરની આર્થિક પરિસ્થિતિ તંગ છે, તો આર્થિક રીતે એટલે કે પૈસાથી તમે ખર્ચાઈ રહ્યા છો. માનસિક, આર્થિક ને શારીરિક, તમે સંબંધમાં હોય એટલે તમે શારીરિક રીતે જોડાયેલા હોય, તો શારીરિક, માનસિક ને આર્થિક ત્રણેય રીતે તમે જોડાયેલા છો. પણ ક્યારે તમે એને પ્રેમ કરો છો ત્યારે, તમે એને કંઈક આપો છો ત્યારે ને, ત્યારે એ તમારી કદાચ ડિમાન્ડ પૂરી કરતો હશે કે કરતી હશે. પણ તમે જેને કઈ આપી જ નથી રહ્યા, એ સતત તમારી ડિમાન્ડ હોય ને એના કરતા વધારે પૂરી કરી રહ્યા છે. તો પ્રેમ ખરા અર્થમાં કોણ કરી રહ્યું છે? આ બુદ્ધિ દોડાવી પડે. પણ એક ઉંમરે જ આવે. હું ત્યાં ગમે એટલી ડાય થઈને વાત કરું તો આનો કોઈ મતલબ જ નથી. એ ઉંમરનું કામ કરે. આપડા ગૌઢિયા કહેતા એ વાત હા સાચી છે. એક ઉંમરે તમને ઘર ગમે, એક ઉંમરે તમને આકાશ ગમે, એક ઉંમરે તમને સતત એમ થાય બહાર ફેરા કરવું, બહારના લોકોને મળવું, આ તે ફલાણું ઢીકડું. પછી એના જ લોકો, એના જ વ્યક્તિઓ સાથે તમે સંબંધમાં રહ્યા હોય, દોસ્તો બન્યા હોય, કેટલાય સમય સુધી રહ્યા હોય, પછી તમને તમારું ઘર જ ગમવા માંડે. એટલા માટે મેં એક વિડીયો બનાવ્યો હતો કે પરણેલા પુરુષોના પ્રેમમાં પડતી દરેક છોકરીને એક વાત માલુમ થાય. કહું છું તમને. એક ભાઈ કહે છે તમે
સુઈ જાઓ તો ભાઈ તમે સુઈ જાઓ ને, મારું લાગ્યું છે મારે જયારે સુવું છે ત્યારે હું સુઈ જઈશ. મારા પતિ મારા બાજુમાં છે, મને જે મજા આવે છે હું બોલું છું. હું કે ને કે અભિવ્યક્તિની આઝાદી છે અને મારી ઘરે આઝાદી છે, બરાબર. કાનૂનની આઝાદી છે બોલવાની, મારે ઘરે આઝાદી છે. એટલે હું મારે લાઈવ કરીને બેઠી છું. તમને પ્રોબ્લેમ હોય તો તમે જઈ શકો છો, બરોબર. તમે સુઈ જાઓ, ગુડ નાઇટ. મારી વાતની લિંક તોડાઈ નાખી. નરેશ, હું કઈ વાત કરતી હતી? પ્રેમની વાત હતી. ગૌડિયા કે ઈ. હા, ઉંમરનું કામ કરે, બરાબર. તો એક ઉંમરે તમને બધું બહુ ગમતું હોય, પાર્ટી કરવી, દોસ્ત હારે રખડવું, બર્થડે સેલિબ્રેટ કરવા, તમારી નાની નાની ખુશીઓમાં તમારા ભાઈબંધ દોસ્ત હારે શેર કરવી. પણ એક એવી ઉંમરનો દોર ચાલુ થાય કે જેમાં તમને તમારો પરિવાર જ દેખાય. આજે પૈસા ટકે સારું છે ઘરમાં, માતાજીની દયાથી 4-4 ગાડીઓ છે, અને એક સમય એક પણ ગાડી નહોતી ઘરમાં, તો હાલીને જવું પડતું, રિક્ષા કરીને જવું પડતું, આવું બધું. તો એ સમય ગયા પછી અત્યારે સરસ સમય ચાલુ થયો છે કે જેમાં બધાની માણસ દીઠ પોતાની પાસે સરસ મજાના મોબાઈલ છે, સરસ મજાની ગાડીઓ છે, એ બી બધી નવી જ લીધેલી છે. કે રફ વસ્તુ મારા ઘરમાં ક્યારેય સેકન્ડ નથી આવ્યું, માં ખોડિયાની કૃપાથી. આજે બધું છે, પણ આજે અમે કેવું પ્લાનિંગ કર્યું કે આપણે ઘરે સેલિબ્રેટ કરવી, બરાબર. અને અત્યારે અમે 4 જ કેક કાપશું. હું ધારું તો અત્યારે ફેમસ છું તો કેટલા દોસ્તો, કેટલા ફ્રેન્ડ્સ, કેટલા મારા નજીકના ભાઈબંધ મિત્રો કે ફેમિલી ફ્રેન્ડો કે ફેમિલીના મેમ્બરો બધા મારી હારે જ છે. એવું નથી કે હાલો હારી યારે મારે ઓલા કોઈ સંબંધ નથી હારા, કે મોહાળમાં નથી, કે મારા પિયરમાં. તે બધા કેટલું મારો મોટો પરિવાર છે, જે તમે અવારનવાર જુઓ છો મારા વિડીયોમાં. પણ આજે અમે માત્ર ને માત્ર શું કરશું કે આપણે આપણા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરશું, આપણા પરિવાર સાથે ખુશીઓ સેલિબ્રેટ કરશું. કારણ કે હવે તમને સમજાઈ ગયું છે કે પરિવારની કિંમત શું કહેવાય. પરિવાર જ કિંમત ચૂકવતું હોય છે, તમારી નાદાનીની, તમારી ભૂલોની, તમારાથી જાણતા જાણતા થયેલા. પતિ ચૂકવે, પત્ની ચૂકવે, બરાબર. અહીંયા હું બોલું છું, હું ઇન્ફ્લુએન્સર છું એટલે મારું જ કહું છું એવું ન હોય. એને જીવનમાં કેટલી ભૂલો કરી હોય, મોટું મન કરીને અમે જાતિ કરી હોય, મેં કરી હોય. પણ આ સ્વીકારી શકે ને એના માટેની વાત છે. તૂટતા લગ્ન જીવન બચી જાય. એક ઈગો સાઈડમાં મૂકી ગયો અને એક માફી માંગી લ્યો ને આપી ગયો ને તો કેટલાય લગ્ન જીવન બચી જાય એમ છે. પણ નહીં, લગ્ન જીવન કરતા અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે પોતાનો અહમ, ઈગો, બરાબર. સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગોમાં ફરક પહેચાનવો પડે. સેલ્ફ રિસ્પેક્ટ કોને કહેવાય કે તમારો આત્મસન્માનની માં બેન કરી નાખે ત્યાં સુધી નથી ત્યાં રહેવાનું, બરાબર. પણ ઈગો નથી રાખવાનો કે માણસ એકવાર બોલાઈ ગયું કે વહેતી નહીં થા એટલે એ વાત પકડી જ લેવાની છે, પછી વયું જ જવાનું છે. એ નથી કરવાનું. યાર ગુસ્સો આવતી બધાય બોલી નાખે, બરાબર. આનો ગુસ્સો તમે જોયો છે? બેઠો એ સાક્ષીમાં છે. હમણાં અમારા બેને ગુસ્સો આવ્યો તેને કયા રોડ ઉપર આવ્યો નરેશ? ગીરમાં. ગીરમાં ગુસ્સો આવ્યો. હું એના ગુસ્સાથી વાકેફ હોય, મારા ગુસ્સાથી વાકેફ હોય. ઝાઝા તો બીવડાવાના જ ગુસ્સા હોય, બીજું કઈ હોય નહીં. પતિ પત્ની વિશે નકટામાં નકટા પાત્ર હોય તો પતિ પત્ની. તો એ કે મારે તારે રહેવું જ નથી, મારે તો કે વયું જ જવું છે, મને આકોલવાડી થી મારે સુરત જ વહી દો. પણ આકોલવાડી આવી ગઈ, ઉતરી જાવ છે, બરોબર. અમારી બેન થઈ ગયો ઝઘડો. મારો પૂર્વ ટેન્શનમાં બિચારો આવી ગયો, કારણ કે પૂર્વ હાજરીમાં ક્યારે ઝઘડો જ નથી થયો એ ટાઈપનો. તો ઝઘડો થયો ને તો એ ઉતરીને ભાગ્યા. હું તો કે ગાડીમાંથી ઉતરીને, કારણ કે મને ખબર હોય ને મારો પતિ અત્યાર સુધીમાં મને ક્યારેય છોડીને ક્યાંય જતો જ નથી. કાઢી મૂક્યો હોય કે કીધું હોય તો એ કઈ ગયા નહીં. મેં પૂરું કીધું તું ચિંતા કરીમાં, તું વાહે જમા, તાર પપ્પા હમણાં ગાડીમાં બેસી જાય. હાચીને બેસી ગયા. મનાવાના 10,000 રૂપિયા દેવા પડ્યા ઉલટાના મને. કહેવાનો અર્થ એવો છે કે એ પછી પકડી નથી લેવાનું, એ જાતું કરી દેવાનું. એને એમ કીધું વેતી નહીં થાય, અથવા તો મારે તારે નથી રહેવું, તો હવે તમે કીધું તું મારે તારે નથી રહેવું, તમારે શું કામ, હવે મારે તમારે નથી રહેવું, એ નથી કરવાનું. ગુસ્સો આવ્યો કીધું. આપણા મમ્મી પપ્પા કહેતા આપણે કેમ સાંભળી લેવી છે? મમ્મી પપ્પા એક લાફો નાખે તો આપણે મમ્મી પપ્પા કહેતા બંધ થાવી છે? એને ઘર મૂકી દેવી છે, આપણો હક મૂકી દઈએ છીએ, આપણી પ્રોપર્ટીનો ભાગ મૂકી દઈએ છીએ? ત્યાં તો હાવ નક્કી ના થઈ જઈશ. એ તો માં છે, માં તો મારે એવું કહે ને, તો પતિ પત્નીમાં એવું જ હોવું જોઈએ. એ તો મારી પત્ની છે, એ તો મારો પતિ છે. ગુસ્સો આવે, જે લેવલનો ગુસ્સો આવ્યો એ લેવલની હરકતો થાય ઘરમાં. એટલે બધાએ સહન કર્યું હોય, બરાબર. આકોલવાડીના નથી અમે, પણ અમે આવ્યા હતા અહીંયા ગીર હવેલીમાં, ગીર રિસોર્ટે. અને સાહેબને મેં કઈક જવાબ ન દીધો. 2-3 વાર મને પૂછ્યું હતું ક્યાં જવાનું છે, નાગેશ્વરી જવાનું છે, ક્યાં જવાનું છે? તો સાંજે જ કીધું હતું નાગેશ્વરી જવાનું છે. તો એ વાત એને ન પકડીને મને ગાળ દીધી. બોલો, ગાળ દીધી એટલે આપણે થઈ ગયો ડખો. હવે તમે માનશો નહીં કાને ગાળ દીધી, પણ બહુ મોટી ગાળ દીધી હતી. બોલો, આ રહ્યો મુરીચ્યો હામો, અને આખા ગામને એમ લાગે છે બુડ આવ્યો છે. પણ મનાવતા આવડવું જોઈએ, જાતું કરતા આવડવું જોઈએ, તો કેટલાય લગ્ન જીવન બચી જાય. મેં અહીંયા મારા જીવનની ટોટલ કહાની ખુલ્લી કરી. મારે કઈ એવોર્ડ નથી લેવો. મને ખબર છે કે કેટલાય લોકોની નજરમાં આપણે હાંસીનું પાત્ર બનતા છું. કેટલાય લોકો એમ કહેતા છે આ તો જો ઘરની વાત અહીંયા કરે છે એટલા બધા વચ્ચે. કેટલાય એવું કહેતા છે કે આને બુદ્ધિ નથી, કેટલાય એવું કહેતા છે કે આને કોઈની બીક નથી, કેટલાય એવું કહેતા છે કે નરેશને જો ને ગણતી નથી, અથવા તો ઓલો જો ને નમાલો લાગે છે, નકર આટલું થોડું બાયું બોલે. પણ આ કોઈ વાતથી હવે અમને બે જણાને કાંઈ ફરક નથી પડે એમ.
અમારો એક જ ધ્યેય છે કે અહીંયા એવી કપલને અમે એ વાત કરવા જઈ રહ્યા છીએ, એવી કપલોને બચાવવાની કોશિશ કરી છે, એવા કપલોના લગ્ન જીવન તૂટતા બચાવવાની કોશિશ કરી છે કે લગ્ન જીવન શરૂમાં આવું જ હોય, એમાં આવું બધુંય આવે, અને આવી રીતે એને હાંકવું, આવી રીતે હેન્ડલ કરવું, એવું ન જોવું. ઐશ્વર્યા રાયની ઘરે ડખો આવે, પણ એના જે અભિષેક બચ્ચનને એકને ફોલો કરે છે, એટલે ત્યાં સુધી સાબિત નથી થતું કે એનું ડિવોર્સ થવાનો છે, બરાબર. ડખા તો બધાયની ઘરે હોય, બરાબર, પણ એ ડખાને ક્યારેય ડિવોર્સમાં પરિણમવા ન જોઈએ. આ એક જ કોશિશ છે કે જેમાં મેં મારું જીવન ખુલ્લું મૂકીને મારા જીવનના અનુભવ કીધા હશે કે આવું બધુંય અમારા જીવનમાં થયું હતું, બધાય ખેલ આવ્યા હતા ખરાખરીના, બરાબર. પણ આજે માત્ર ને માત્ર સાથે રહેવાનું એક જ કારણ છે કે સંતાનો નહીં, કઈ સંતાનો તો હવે બેને પાંખો આવી ગઈ છે. ઓલો 20 વર્ષનો થઈ ગયો, કાલે આ 17મા વર્ષમાં બેસી ગયો મારો સન, બરાબર. એને તમને સ્વિગીમાં, ડોમિનોઝમાં, ઝોમેટોમાં બધા ઓર્ડર કરતા આવડે છે, બે ના એકાઉન્ટે ભરેલા છે, એકાઉન્ટ ખોલેલા છે, બેન પાસે ફોન છે, બેન પાસે ગાડીઓ છે. એને માની હવે જરૂર નથી એટલી બધી. એવું નથી કે મેં એને ધોવડાવતા વસોટા ને એને મૂકી દીધા રેઢા. ઘણી લેડીઝ નથી કહેતી હવે થાકી ગયા, હવે નથી રહેવું, મેં બહુ સહન કર્યું. એટલે એટલું બધું કર્યું છે, હવે થોડું ખેહી લ્યો ને યાર, નકર તમારે વહેલું નીકળી જવાની જરૂર હતી. એટલું બધું તમે ખેવું શું કામ? તો મારી 22મી એનિવર્સરી એક જ મેસેજ છે સમાજને, કે જે લોકો મને દિલથી સાંભળ્યા છે એને, અને જે લોકો મને અનુસર્યા છે એને, જે લોકો મને ગમે પરિસ્થિતિમાં પ્રેમ કર્યો છે બધાને, કે તમારી સાથે રહેતા, આજુબાજુમાં રહેતા તમારા મિત્રોને, કે તમારી આજુબાજુમાં રહેતા પાડોશીને, કે નો ગમે તોય તે એવા કપલને છૂટા પડતા હોય, નોખા પડતા હોય, ડિવોર્સ કરતા હોય, કે કોઈ કારણસર બેની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય, તો એને સુધારવાની કોશિશ કરવી, એને ભેગા કરવાની કોશિશ કરવી, એના જીવનમાં નજીક લાવવાની કોશિશ કરવી. આ પણ એક પરમાર્થનું પુણ્યનું કામ છે, બરાબર. ખાલી